મારું નામ પ્રજ્ઞ રાજ છે. હું શ્રી કેજી પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં અભ્યાસ કરું છું. એમાં અમારે એક્ઝામ ફાર્મમાં એસજીબી સબ્જેક્ટ આવે છે. એમાં અમારે કોર્ડિનેટર છે એસયુ પુરાણી સર. તો એસજીબીમાં અમારે માઇક્રો પ્રોગ્રામ છે કમ્પ્લીટ પ્રોટેક્શન સિસ્ટમ ઓફ અલ્ટરનેટર એન્ડ ટાઈપ ઓફ ફોલ્ટ ઇફેક્ટ એન્ડ પ્રોટેક્શન ટાસ્ક. તો આપણે હવે અલ્ટરનેટર માટે સિંગલ પ્રોટેક્શન સિસ્ટમ જોઈએ. તો આ અલ્ટરનેટરનું પ્રોટેક્શન આપવું શા માટે જરૂરી છે? તો આપણને ખબર છે કે અલ્ટરનેટર એ પાવર સિસ્ટમનું મેઇન ઇક્વિપમેન્ટ છે અને આ અલ્ટરનેટર બહુ કોસ્ટલી છે, એટલે તેને પ્રોટેક્શન આપવું જરૂરી બને છે. અલ્ટરનેટર ઇઝ અ કોસ્ટલી ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ. પ્રોટેક્શન ઇઝ નેસેસરી. આ અલ્ટરનેટર છે એ વધારે કોસ્ટલી છે અને ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ છે. પ્રોટેક્શન સિસ્ટમ ડિટેક્ટ ફોલ્ટ એન્ડ આઇસોલેટ પ્રોડ્યુસ પાર્ટ. એટલે જે પ્રોટેક્શન સિસ્ટમ છે એ ફોલ્ટના ભાગને તરત છૂટું પાડી દે છે અને અલ્ટરનેટરને ડેમેજ થવાથી બચાવે છે. પર્સન્ટેજ બાય ડિફરન્શિયલ પ્રોટેક્શન ઇઝ મેઇન લીડર પ્રોટેક્શન. આ પર્સન્ટેજ ડિફરન્શિયલ પ્રોટેક્શન છે તે લીડર માટે મેઇન પ્રોટેક્શન છે. તે ઇનકમિંગ અને આઉટગોઈંગ કરંટને મેઝર કરે છે. જો એ કરંટ બંનેમાં ડિફરન્સ આવે એ ફોલ્ટ સમજીને ક્લિયર કરે છે તે ફોલ્ટને. ઓવર કરંટ પ્રોટેક્શન એઝ અ બેકઅપ પ્રોટેક્શન. આ ઓવર કરંટ પ્રોટેક્શન છે તે બેકઅપ પ્રોટેક્શન તરીકે કામ કરે છે. ઓપરેટ્સ વેન કરંટ એક્સિડ સેફ લિમિટ. જે કરંટ છે એ તેની લિમિટ કરતા વધી જાય તો આ ઓવર કરંટ પ્રોટેક્શન તેને ફોલ્ટને કટ કરી દેશે. પ્રોટેક્ટ અગેન્સ્ટ ઓવરલોડ એન્ડ એક્સટર્નલ. આ ઓવર કરંટ પ્રોટેક્શનને ઓવરલોડ અને એક્સટર્નલ ફોલ્ટને પણ પ્રોટેક્ટ આપે છે. નેગેટિવ ફેઝ સિક્વન્સ પ્રોટેક્શન પ્રોટેક્ટ્સ અગેન્સ્ટ અનબેલેન્સ લોડ. અનબેલેન્સ લોડ હોય ત્યારે નેગેટિવ ફેઝ સિક્વન્સ પ્રોટેક્શન વપરાય છે. અનબેલેન્સ પ્રોડ્યુસ નેગેટિવ સિક્વન્સ કરંટ. જો અનબેલેન્સ લોડના કારણે નેગેટિવ સિક્વન્સ કરંટ પેદા થાય છે. તેના કારણે રોટર પર હીટિંગ થાય છે. તો આ ન થાય એના માટે આપણે નેગેટિવ ફેઝ સિક્વન્સ પ્રોટેક્શન રિલે વાપરવામાં આવે છે. સ્ટેન્ડ બાય અર્થફોલ્ટ પ્રોટેક્શન. આ સ્ટેન્ડ બાય અર્થફોલ્ટ પ્રોટેક્શન એ સ્ટેટરના અર્થફોલ્ટ માટે વપરાય છે. અર્થફોલ્ટ પ્રોટેક્શન ડિટેક્ટ સ્ટેટર ફોલ્ટ. આ સ્ટેન્ડ બાય અર્થફોલ્ટ પ્રોટેક્શન એ સ્ટેટરનો એના અર્થફોલ્ટ માટે પ્રોટેક્શન આપે છે. જ્યારે પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થઈ જાય છે ત્યારે આ સ્ટેન્ડ બાય અર્થફોલ્ટ પ્રોટેક્શન બેકઅપ પ્રોટેક્શન તરીકે કામ કરે છે. અને પ્રોટેક્શન મિનિમાઇઝ ડેમેજ ટુ વાઇન્ડિંગ ઇન્સ્યુલેશન. જ્યારે વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન પ્રોટેક્શન સિસ્ટમ એ વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશનને મિનિમાઇઝ કરે છે. ઇન્સ્યોર સેફ્ટી ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ ઓપરેટિંગ પર્સનલ. એટલે ઇક્વિપમેન્ટને પણ પ્રોટેક્શન આપે છે અને ત્યાં આગળ જે કામ કરતા હોય એ લોકોને પણ પ્રોટેક્શન આપે છે. હવે આપણે જોઈએ એબનોર્માલિટી ઇન અલ્ટરનેટર. તો અલ્ટરનેટરમાં એબનોર્માલિટી શું આવે છે? ફેલિયર ઓફ પ્રાઇમ મૂવર, ઓવરલોડિંગ, અનબેલેન્સ લોડિંગ, ઓવર વોલ્ટેજ, ઓવર સ્પીડ, ઇન્ફિનિટર, થ્રુપુટ. એમાં આપણે પહેલા જોઈએ failure of prime mover. Loss of the reduce the speed of the alternator and disturbs synchronous operator. It may start drawing power from the system if not disconnected. એટલે જે પ્રાઇમ મૂવર છે એ અલ્ટરનેટર સાથે કપલ કરેલું હોય છે અને અલ્ટરનેટરને બસમાં સાથે જોડેલું હોય છે. કોઈ કારણસર જે પ્રાઇમ મૂવર છે એ ફેલ થઈ જાય તો અલ્ટરનેટરને પાવર મળતો બંધ થઈ જાય. એટલે જે અલ્ટરનેટર છે તે સિન્ક્રોનસ મોટર તરીકે કામ કરે છે. એટલે જે અલ્ટરનેટર છે જે ગ્રીડમાં પાવર આવતું હતું એની જગ્યા પર હવે જે સિન્ક્રોનસ મોટર છે એ ગ્રીડ પાસેથી પાવર લે છે. આને ઇન્વર્ટેડ રનિંગ કહે છે. તો આ ઇન્વર્ટેડ રનિંગ પ્રોબ્લેમ થાય છે. તો આ ઇન્વર્ટેડ રનિંગને રિવર્સ પાવર રિલે વાપરવામાં આવે છે. તો આ રિવર્સ પાવર રિલે એ ઇન્વર્ટેડ રનિંગને સેન્સ કરીને સર્કિટ બ્રેકરને કમાન્ડ આપે છે. એટલે અલ્ટરનેટરની બસ સાથેથી ડિસ્કનેક્ટ કરી દેવામાં આવે છે. હવે આપણે જોઈએ ઓવરલોડિંગ.
when the alternator carries current even if rated capacity. This causes overheating and deterioration of insulation. Overloading એટલે જ્યારે અલ્ટરનેટર છે તે બસમાં સાથે કનેક્ટેડ હોય છે અને જે અલ્ટરનેટર સાથે બીજા ઘણા બધા અલ્ટરનેટર જોડેલા હોય છે. કોઈ કારણસર એક અલ્ટરનેટર બંધ પડી જાય એટલે જે અલ્ટરનેટર લોડ છે તે બીજા અલ્ટરનેટર પર પડે છે એટલે બીજા અલ્ટરનેટર ઓવરલોડિંગ થાય છે. તો આ ઓવરલોડિંગના કારણે ઇક્વિપમેન્ટ હીટિંગ થાય છે અને કરંટ વધી જાય છે. તો કરંટ વધી ન જાય એટલે ઓવર કરંટ રિલે વપરાય છે. નેગેટિવ ફેઝ સિક્વન્સનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ unbalanced loading. Unequal phase currents produce negative sequence current. This results in additional rotor heating and reduced efficiency. તો અનબેલેન્સ લોડિંગ એટલે આપણને ખબર છે કે અલ્ટરનેટર પર લોડ એક સમાન હોતો નથી. એટલે અલ્ટરનેટર બંને ફેઝ પર લોડ અલગ અલગ હોય છે જેના કારણે નેગેટિવ ફેઝ સિક્વન્સ કરંટ પેદા થાય છે. આ નેગેટિવ ફેઝ સિક્વન્સ કરંટ એ અલ્ટરનેટરની વાઇન્ડિંગને ઓવરહીટિંગ કરે છે. આ ઓવરહીટિંગ થાય છે એટલે અલ્ટરનેટર ડેમેજ પડે છે. અલ્ટરનેટર ડેમેજ ન પડે તેના કારણે આપણે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ઓવર વોલ્ટેજ caused by load rejection or poor voltage control. It creates excessive stress on insulation and may damage winding. Over voltage એટલે અલ્ટરનેટર પર અચાનક લોડ ઘટી જાય છે ત્યારે અચાનક વોલ્ટેજ વધી જાય છે. તો આ અચાનક વોલ્ટેજ વધી જવાથી અલ્ટરનેટરની વાઇન્ડિંગ પંચર થઈ જાય છે. તો અલ્ટરનેટરની વાઇન્ડિંગ પંચર ન થાય તેના કારણે લોઅર વોલ્ટેજ પ્રોટેક્શન આપવું જરૂરી છે. ઓવર happens when the load is suddenly removed. The rotor accelerators even shift limits causing mechanical stress. એટલે અલ્ટરનેટર પર અચાનક લોડ ઘટી જાય છે તો અલ્ટરનેટરની સ્પીડ અચાનક વધી જાય છે. એના કારણે વોલ્ટેજ પણ વધારે મળે છે અને પ્રાઇમ મૂવની સ્પીડ પણ વધારે થઈ જાય છે. તેના કારણે બીજી પણ એબનોર્માલિટીઝ એડ થાય છે જેમ કે અલ્ટરનેટર વાઇબ્રેશન થવું, પછી અલ્ટરનેટરને સિક્વન્સમાંથી છૂટું પડવું. હવે આપણે જોઈએ ફીલ્ડ ફિલ્ટર. Losses of excitation affects voltage generation and stability. The alternator will throw reactive power from the system. એટલે અલ્ટરનેટરને જે ફીલ્ડ વાઇન્ડિંગમાં જે સપ્લાય આપે છે એ કોઈ કારણસર બંધ થઈ જાય તો જે અલ્ટરનેટર છે એ ઇન્ડક્શન જનરેટર તરીકે કામ કરે છે. હવે આપણે external fault causes large currents to flow through the alternator. This leads to thermal and mechanical fault. એટલે અલ્ટરનેટરની બહાર ફોલ્ટ થાય છે જેના કારણે અલ્ટરનેટર પર ડેમેજ પડે છે. અલ્ટરનેટરમાંથી પણ કરંટ પસાર થાય છે તેના કારણે અલ્ટરનેટર પર ડેમેજ પડે છે. મારું નામ બંધન છે. મારો એન્ટ્રોમેન્ટ નંબર 23145030-06 છે. હું તમને અલ્ટરનેટરમાં કયા કયા ફોલ્ટ થાય છે અને એ કેટલા ટાઈપના ફોલ્ટ થાય છે એની વિશે માહિતી આપીશ. અલ્ટરનેટરમાં મેઇનલી બે ફોલ્ટ થાય છે. એક છે સ્ટેટર ફોર્સ અને બીજું છે રોટર ફોર્સ. જે સ્ટેટર ફોર્સ છે એમાં પણ પાછા મેઇનલી ત્રણ ફોલ્ટ થાય છે. જે પહેલું છે ફેસ ટુ ફેસ ફોલ્ટ. જે ઇન્સ્યુલેશન ફેલિયર થાય એના કારણે જે ફોલ્ટ થાય છે. એટલે કે જે બે કંડક્ટર હોય છે તેનું કોઈપણ એક ફેઝનું ઇન્સ્યુલેશન તે ફેલ થઈ જાય છે. તે એજિંગના લીધે થાય છે અને બીજું એક ઓવરહીટિંગના લીધે થાય છે. તેનાથી જે બે કંડક્ટર હોય છે તે શોર્ટ થઈ જાય છે. તેનાથી આ ફેસ ટુ ફેસ ફોલ્ટ થાય છે. અગર આ ફોલ્ટને સુધારવામાં ના આવે તો જે ઇન્સ્યુલેશન ફેલિયર થયું છે તેનાથી હેવી કરંટ ફ્લો થશે અને વાઇન્ડિંગને તે ડેમેજ કરશે. બીજો ફોલ્ટ છે ફેસ ટુ અર્થ ફોલ્ટ. જે આપણે જે ફેઝ કંડક્ટર હોય છે તે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ થઈ જાય છે. તેનાથી તે ફેસ ટુ ફેસ ફોલ્ટ થાય છે. એટલે કે જે ફેઝ છે તે તૂટી જાય છે તો તે અર્થ સાથે કનેક્ટ થઈ જાય છે. તેનાથી આ ફોલ્ટ થાય છે અને આ પ્રોબ્લેમ
કંડક્ટર ઓવરહીટિંગ અંદર થાય છે. કંડક્ટર પર એજિંગ થઈ ગયું હોય, જે જૂનું થઈ ગયું હોય, એ કંડક્ટર તૂટીને ફેસ ટુ ફેસ ફોલ્ટ થાય છે. અને જે ફેસ હોય છે તે અલ્ટરનેટર બોડી સાથે કનેક્ટ થઈને પણ અર્થ ફોલ્ટ થાય છે. અને બીજું છે ઇન્ટરનલ ફોલ્ટ. તે પણ ઇન્સ્યુલેશન ફેલિયર થવાના કારણે થાય છે. એટલે કે જે વાઇન્ડિંગ હોય છે તેમાં જે ટર્ન્સ હોય છે તેમાંથી તે વાઇન્ડિંગ હીટ થાય છે, એનાથી ત્યાં ટર્ન્સનું ઇન્સ્યુલેશન જે ફેલ થાય છે અને બે ટર્ન કનેક્ટ થઈને શોર્ટ થઈને તે આ ફોલ્ટ કરે છે, જેનાથી આ ઇન્ટરનલ ફોલ્ટ થાય છે. અને આ બીજું છે રોટર ફોલ્ટ. રોટરમાં પણ પાછા બે ફોલ્ટ હોય છે. જેમ સ્ટેન્ડરમાં હતા તેમ રોટરમાં છે. રોટરમાં બે ફોલ્ટ છે. એક છે રોટર અર્થ ફોલ્ટ. જે રોટરમાં વાઇન્ડિંગ કરેલું હોય છે તેનું વાઇન્ડિંગ છે એનું ઇન્સ્યુલેશન ફેલ થઈ જાય છે. તો તે જો તેના ટર્ન્સ છે તે બોડી સાથે ટચ થાય છે, તેનાથી આની અંદર રોટરમાં અર્થ ફોલ્ટ થાય છે. અને બીજું છે ઇન્ટરનલ ફોલ્ટ. એમાં પણ જે રોટરનું વાઇન્ડિંગ કરેલું હોય છે તેના ટર્ન્સ એક ખુલી જાય છે અને એકબીજા સાથે કનેક્ટ થઈ જાય છે, એટલે કે શોર્ટ થઈ જાય, તેનાથી ફોર્સને ડાઉન કરી દે છે. એટલે કે જે જેટલું આઉટપુટ છે એ મળતું નથી. હવે આપણે આગળ ફોલ્ટ કરતી સિસ્ટમ પર શું ઇફેક્ટ થાય છે તેની વિશે આપણે માહિતી જોઈશું. Failure of prime mover causes loss of input and drop in speed alternator may run as synchronous motor. એટલે કે પ્રાઇમ મૂવર ફેલ થાય છે ત્યારે જે અલ્ટરનેટર છે એ ફરતું બંધ થઈ જાય છે. જે અલ્ટરનેટર ફરે ત્યારે એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે, એટલે કે પાવર જનરેટ કરે છે અને ગ્રીડમાં પાવર આગળ આપતું હોય છે. તો જ્યારે પ્રાઇમ મૂવર ફરવાનું બંધ થઈ જાય છે એટલે કે અલ્ટરનેટર પણ ફરવાનું બંધ થઈ જાય છે. તો જે અલ્ટરનેટર કરંટ પાવર આપવાની બદલે પાવર લે છે, એટલે કે એઝ એ સિંક્રોનસ મોટર જેવું વર્ક કરે છે, બિહેવ કરે છે. બીજું છે ઓવરલોડિંગ કોઝિસ એક્સેસિવ કરંટ લીડ ટુ ઓવરહીટિંગ એન્ડ ઇન્સ્યુલેશન ડેમેજ. જો કોઈ આપણે અલ્ટરનેટર પર ઓવરલોડ એટલે કે વધારે લોડિંગ કરશું એની રેટ કરતાં તો તે હીટ થશે. એટલે તેના પર જ્યારે લોડ પડતો હશે ત્યારે એમાં કરંટ વચ્ચે રહેશે અને બીજું છે ઓવરલોડિંગ કોઝિસ એક્સેસિવ કરંટ લીડ ટુ ઓવરહીટિંગ એન્ડ ઇન્સ્યુલેશન ડેમેજ. એટલે કે આપણે અલ્ટરનેટર પર ઓવરલોડ નાખશું એટલે તેના રેટિંગ કરતાં વધારે લોડ પર ચલાવીશું તો તેનાથી જે કરંટ છે એ વધારે ખેંચશે અલ્ટરનેટર અને તે ઓવરહીટિંગ થશે અને જે તેમાં રહેલું છે ઇન્સ્યુલેશન છે તેને તે ડેમેજ કરશે. બીજું છે અનબેલેન્સ લોડિંગ પ્રોડ્યુસ નેગેટિવ સિક્વન્સ કરંટ કોઝિસ રોટર હીટિંગ એન્ડ વાઇબ્રેશન. હવે તેના પર આપણે અનબેલેન્સ લોડિંગ કરશું ત્યારે જે તેની નેગેટિવ ફેઝ સિક્વન્સ છે તે ખરાબ થઈ જશે અને જે રોટર છે તે ઓવરહીટ થવા લાગશે અને તેના ઉપર વાઇબ્રેશન વધારે થશે. એટલે કે જે સિક્વન્સ અગર બગડી ગઈ તો રોટર છે તે વધારે હીટ થશે અને રોટર છે તેમાં વાઇબ્રેશન જનરેટ થશે. બીજું છે ઓવર વોલ્ટેજ ઇન્ક્રીઝિસ ડાયરેક્ટ સ્ટ્રેસ રિઝલ્ટ ઇન ઇન્સ્યુલેશન ફેલિયર. અગર જો વધારે વોલ્ટેજ એટલે કે ઓવર કરંટ થાય છે ત્યારે ડાયરેક્ટ સ્ટ્રેસ વધે છે અને તેનો રિઝલ્ટ છે તે ઇન્સ્યુલેશન ફેલિયર પર થાય છે. એટલે કે આ કારણ થવાથી ઓવર વોલ્ટેજ થવાથી ઇન્સ્યુલેશન ફેલ થાય છે. અને આગળથી overflow produce mechanical stress on rotor may damage the rotor and bearing. જે રોટર છે તેને આપણે તેની રેટિંગ સ્પીડ કરતાં વધારે સ્પીડ પર આપણે તેને ચલાવીએ છીએ ત્યારે તેના પર મિકેનિકલ સ્ટ્રેસ આવે છે. એનાથી રોટર ડેમેજ થઈ શકે છે અને એની બેરિંગ પણ ડેમેજ થઈ શકે છે. આગળ છે ફિલ્મ ફેલિયર reduces excitation causes voltage drop and loss of lubrication. ફિલ્મ ફેલિયર થાય છે તો નેક્સ્ટ છે
જે field failure reduces excitation, causes voltage drop and loss of synchronism. એટલે કે જે field failure થાય છે તે excitation ને reduce કરે છે, causes જે તેના વોલ્ટેજ આવે છે વોલ્ટેજ ડ્રોપ કરે છે અને તેની સિંક્રોનિઝમ છે તે લોસ કરી જાય છે. બીજું છે થ્રુ ફોલ્ટ causes heavy current flow due to heating and mechanical stress. જે તેના ઉપર નેક્સ્ટ છે થ્રુ ફોલ્ટ cause heavy current flow due to heating and mechanical stress. જે થ્રુ ફોલ્ટ છે તે સિસ્ટમના બહાર શોર્ટ સર્કિટ થાય છે, જે ટ્રાન્સમિશન લાઇન અને લોડ સાઇડ ફોલ્ટ થાય છે અને જે કરંટ હોય છે તે જે નોર્મલ કરંટ હોય છે તે ફોલ્ટ થાય છે ત્યારે એ ઘણો વધી જાય છે અને તે વાઇન્ડિંગમાંથી ફ્લો થાય છે. તો જ્યારે વાઇન્ડિંગમાંથી ફ્લો થાય છે ત્યારે વાઇન્ડિંગ ઓવરહીટ થાય છે અને તેનાથી જે તેની ઇન્સ્યુલેશન છે તે ફેલ થાય છે. અને જ્યારે કરંટ ઘણો વધી જાય છે ત્યારે મેગ્નેટિક ફોર્સ પણ વધી જાય છે. તેનાથી જે વાઇન્ડિંગ છે તે વાઇબ્રેશન કરવા લાગે છે અને ત્યાં કન્ડક્ટર છે તે લૂઝ થઈ જાય છે. અને નેક્સ્ટ છે ફેસ ટુ ફેસ ફોલ્ટ causes short circuit and current. જે બે કન્ડક્ટર હોય છે તે એકબીજા સાથે શોર્ટ થઈ જાય છે એટલે કે શોર્ટ સર્કિટ થઈ જાય છે. તેનાથી હેવી કરંટ ફ્લો થાય છે. નેક્સ્ટ છે ફેસ ટુ ફેસ ફોલ્ટ causes insulation damage, internal fault causes local overheating. જ્યારે ફેસ ટુ અર્થ ફોલ્ટ થાય છે ત્યારે ઇન્સ્યુલેશન ડેમેજ થાય છે અને ઇન્ટરનલ ફોલ્ટ થાય છે ત્યારે લોકલ ઓવરહીટિંગ થાય છે. અને રોટર અર્થ ફોલ્ટ causes unbalance and vibration. જ્યારે રોટર બેલેન્સ કન્ડિશનમાં ચાલતું હોય અને પછી ફોલ્ટ થાય છે ત્યારે તે અનબેલેન્સ થાય છે, તેથી વાઇબ્રેશન ક્રિએટ થાય છે. રોટર ઇન્ટરનલ ફોલ્ટ causes local overheating causes progressive. જ્યારે ઇન્ટરનલ ફોલ્ટ થાય છે ત્યારે વાઇન્ડિંગમાં ઓવરહીટિંગ થાય છે. મારું નામ સોલંકી આવેશ અર્જુનભાઈ છે. મારા એનરોલમેન્ટ નંબર 23 છે. હું તમને પ્રોટેક્શન કાર્ડ વિશે માહિતી આપીશ. તેમાં ફોલ્ટ જોઈએ તો રોટર ફોલ્ટમાં ફેસ ટુ ફેસ ફોલ્ટ, જ્યારે ફેસ એ બીજા ફેસ સાથે જોડાઈ જાય છે અથવા કોઈ કારણસર બે ફેસ ભેગા થઈ જાય છે ત્યારે ફેસ ટુ ફેસ ફોલ્ટ થાય છે. તેમાં બીજું છે ફેસ ટુ અર્થ ફોલ્ટ, જ્યારે ફેસ એ અર્થ સાથે ગ્રાઉન્ડ થઈ જાય છે ત્યારે ફેસ ટુ અર્થ ફોલ્ટ થાય છે. ત્રીજું છે ઇન્ટરનલ ફોલ્ટ, જ્યારે અલ્ટરનેટરમાં કોઈ અંદરની ખામી આવે છે ત્યારે ઇન્ટરનલ ફોલ્ટ થાય છે. તેની ડિટેલ જોઈએ તો આપણે બર્નિંગ ઓફ વાઇન્ડિંગ, જ્યારે કોઈ ફોલ્ટના કારણે વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન ડેમેજ થાય છે ત્યારે તેના કારણે તે વધારે કરંટ ખેંચે છે અને તે વાઇન્ડિંગ ડેમેજ થઈને શોર્ટ થઈ જાય છે. તેથી વાઇન્ડિંગ બળી જાય છે. ત્યારબાદ છે વેલ્ડિંગ ઓફ ધ કોર લેમિનેશન, જ્યારે વાઇન્ડિંગની અંદર લેમિનેશન નીકળે છે તે લેમિનેશન શોર્ટ થઈ જાય છે ત્યારે વાઇન્ડિંગ એકબીજા સાથે શોર્ટ થઈ જાય છે, જેના કારણે કોર લેમિનેશન એ વેલ્ડિંગ થઈ જાય છે. તેની સામે પર્સન્ટેજ બાય ડિફરન્સ તેમાં સ્ટેટરમાં આપવામાં આવતો કરંટ એ જ્યારે મેઝરિંગ કરવામાં આવે છે ત્યારે તે ડિફરન્સ આવે ત્યારે પર્સન્ટેજ બાય ડિફરન્સ રિલે ઓપરેટ થાય છે અને તે સમય દરમિયાન ફિક્સ થાય છે. બીજું છે રોટર અર્થ ફોલ્ટ, રોટરનું વાઇન્ડિંગ જ્યારે અર્થ સાથે જોડાઈ જાય છે ત્યારે રોટર અર્થ ફોલ્ટ થાય છે. તેમાં ડેમેજ ટુ શાફ્ટ એન્ડ લીડિંગ ટુ અનબેલેન્સિંગ મેકેનિકલ ફોલ્ટ, જ્યારે તેમાં વાઇન્ડિંગમાં ઓવરલોડ થાય છે અથવા ઓવરહીટિંગ થાય છે તેના કારણે તેમાં વધારે મેગ્નેટિક ફોર્સ ક્રિએટ થાય છે. તેના કારણે શાફ્ટ અને બેરિંગ્સ ડેમેજ થઈ શકે છે, શાફ્ટ બેન્ડ પડી શકે છે અને બેરિંગ શોર્ટ થઈ શકે છે. તેમાં
અનબેલેન્સિંગ મેગ્નેટિક ફોર્સના કારણે એની શક્યતાઓ છે. તેનું પ્રોટેક્શન છે રોટર અર્થ ફોર્સ પ્રોટેક્શન. તેના માટે અર્થ ફોર્સ પ્રોટેક્શન આપવામાં આવે છે. તેમાં પ્રોટેક્શન એ નાનામાં નાના અલ્ટરનેટર પણ ડિટેક્ટ કરી લે છે અને અલ્ટરનેટરને પ્રોટેક્શન આપે છે. જ્યારે અર્થ ફોર્સ થાય છે ત્યારે રોટર અલ્ટરનેટર પ્રોટેક્શન દ્વારા તે ડિટેક્શન કરવામાં આવે છે અને તેને તે સમય દરમિયાન ફિટ કરી દેવામાં આવે છે. બીજું છે ફિલ્ડ ફેલિયર. જ્યારે ફિલ્ડને આપવામાં આવેલું ડીસી એક્સાઇટેશન ફેલ થાય છે ત્યારે ફિલ્ડ ફેલિયર થાય છે. તેની ઇફેક્ટ અલ્ટરનેટર બસ ઇન્ડક્શન જનરેટર લાર્જ એક્સાઇટેશન કરંટ ફ્રોમ ધ બસ બાર. તેના કારણે અલ્ટરનેટર એ ઇન્ડક્શન જનરેટર તરીકે કાર્ય કરે છે, જેમાં જ્યારે તેને ડીસી એક્સાઇટેશન કરંટ ન મળતો હોવાથી તે બસ બારમાંથી કરંટ વધારે ખેંચે છે. તેના કારણે તે વધારે હીટિંગ થાય છે, તેથી તે બસ બારમાંથી ખૂબ જ વધુ કરંટ ખેંચે છે. તેની સામે ફિલ્ડ ફેલિયર પ્રોટેક્શન આપવામાં આવે છે. જ્યારે ફિલ્ડ ફેલિયર પ્રોટેક્શન ફેલ થઈ જાય ત્યારે તેની સામે ફિલ્ડ ફેલિયર પ્રોટેક્શન આપવામાં આવે છે, જેથી ફિલ્ડનું ડીસી એક્સાઇટેશન જનરેટ ના થતું હોવાથી અથવા ઉત્પન્ન ન થતું હોવાથી તેને બંધ કરી દે છે અથવા ટ્રુ ફોલ્ટ એટલે અલ્ટરનેટર સિસ્ટમની બહારથી જે ફોલ્ટ થાય છે તેને ટ્રુ ફોલ્ટ કહેવામાં આવે છે. તેના કારણે અલ્ટરનેટર પર થતી કે જેમાં ઓવરહીટિંગ ઓફ વાઇન્ડિંગ, તેના કારણે વાઇન્ડિંગ ઓવરહીટ થાય છે. બીજું છે એક્સેસિવ કરંટ. તેના કારણે તે અલ્ટરનેટરમાંથી વધારે કરંટ ખેંચે છે. તેના સામે ઓવરલોડ પ્રોટેક્શન. જ્યારે પાવર સિસ્ટમમાં બધા અલ્ટરનેટરો ગ્રીડ સાથે જોડાયેલા હોય ત્યારે કોઈ એક અલ્ટરનેટર બંધ પડી જાય ત્યારે બીજા અલ્ટરનેટર પર વધારે લોડ પડે છે. તેના કારણે તેનું ઓવરલોડિંગ થાય છે. તેવું ના થતાં તેના કારણે ઇન્સ્યુલેશન ડેમેજ થઈ શકે છે. આવું ના થવા દેવા માટે અને તેને અલ્ટરનેટરને નુકસાન ના થવા દેવા માટે ઓવરલોડ પ્રોટેક્શન આપવામાં આવે છે. તેમાં કરંટ રિલે અને નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. એમ પછી છે અનબેલેન્સ લોડિંગ. જ્યારે અલ્ટરનેટરને ગ્રીડ સાથે જોડવામાં આવે છે ત્યારે કોઈ એક ફેઝ પર વધારે લોડ આવવાથી તેનું અનબેલેન્સ લોડિંગ થાય છે. તેની ઇફેક્ટ ઓવરહીટિંગ ઓફ સિલિન્ડ્રિકલ રોટર. તેના કારણે રોટરની વાઇન્ડિંગ ખૂબ જ હીટ થાય છે અને મિકેનિકલ વાઇબ્રેશન વધારે ઉત્પન્ન કરે છે. તેની સામે પ્રોટેક્શનમાં નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અનબેલેન્સિંગ લોડિંગ થાય છે ત્યારે તેની સામે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અલ્ટરનેટરમાં રિવર્સ કરંટ ઉત્પન્ન થવા લાગે છે ત્યારે તે સમયે નેગેટિવ ફેઝ સિક્વન્સને ડિટેક્ટ કરે છે અને આવા સમય દરમિયાન તે અલ્ટરનેટરને બ્રેકડાઉન કરે છે. ત્યારબાદ છે ઇફેક્ટ ઓફ પ્રાઇમ મૂવર. જ્યારે પ્રાઇમ મૂવરે અલ્ટરનેટરને મિકેનિકલ પાવર આપવાનું બંધ કરી દે છે અથવા કોઈ ફોલ્ટ દરમિયાન તે મિકેનિકલ પાવર કરી શકતું નથી ત્યારે ફેલિયર ઓફ પ્રાઇમ મૂવર થાય છે. જેના કારણે તે રિવર્સ રનિંગ કરવા લાગે છે. કારણ કે જ્યારે પ્રાઇમ મૂવર ફેલ થાય છે તો પણ અલ્ટરનેટર તો બસ બાર સાથે કનેક્ટેડ હોય છે, જેથી તે બસ બારમાં પાવર આપવાની જગ્યાએ સપ્લાય લેવા મળે છે અને તે મોટર જનરેટરની જગ્યાએ મોટર તરીકે કામ કરવા લાગે છે. તેથી તે રિવર્સ રનિંગ કરવા લાગે છે. તેના કારણે તે મોટરની જેમ ફરવા લાગે છે. તેની સામે પ્રોટેક્શનમાં રિવર્સ પાવર પ્રોટેક્શન આપવામાં આવે છે. જ્યારે પ્રાઇમ મૂવર ફરવાનું બંધ થઈ જાય અથવા પ્રાઇમ મૂવર મિકેનિકલ પાવર ના આપી શકે તે સમય દરમિયાન રિવર્સ પાવર પ્રોટેક્શનથી તેને ડિટેક્ટ કરવામાં આવે છે, જેથી અલ્ટરનેટરને થતું નુકસાન રોકી શકાય. વોલ્ટેજના કારણે વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન પંચર થાય છે. તેની સામે પ્રોટેક્શન આપવા માટે અલ્ટરનેટરની નજીકમાં લાઇટિંગ રેઝિસ્ટર લગાવવામાં આવે છે.
એ વોલ્ટેજ સર્કિટ ડાયરેક્ટ ગ્રાઉન્ડ કરી નાખે છે. અમે આ બધી માહિતી આ રેકોર્ડ પરથી લીધેલી છે. ભાવેશ ભાજા, આરપી મહેશ્વરી, સ્વિચ ગેર પ્રોટેક્શન, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, ન્યૂ દિલ્હી. થેન્ક યુ.